સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડના ભાગડાવાડામાં ચાલતો નશીલો પદાર્થનો આખરે પર્દાફાશ થયો છે। તો ભાગડાવાડામાં ચાલતા નશીલા રેકેટનો આખરે પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે 3.61 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। મોહમ્મદ હસીબ સાહિર કાઝી નામના આરોપી આ રેકેટ ચલાવતા હતા। ભાગડાવાડાના ગ્રીન પાર્ક 4માં આ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે અને અંદાજે 2.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાયા છે। જી, વલસાડના ભાગડાવાડામાં ચાલતા નશીલા રેકેટનો આખરે પર્દાફાશ થયો છે। પોલીસે આરોપીની અટકાયત કરી છે। શું છે મામલો? જી સ્મિતા, વલસાડના ભાગડાવાડા ગામે સોસાયટી છે। આ ભાડેથી રહેતા આરોપીને નશીલા પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે। તો સંપર્ક કપાઈ ગયો લાગે છે, જેમાં આ સાથે જ તપાસ કરવામાં આવી છે અને એસઓજી પોલીસે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। અંદાજે 2.61 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને પોલીસે એક આરોપીની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે।